નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેરમાં વિવિધ ગણેશ પંડાલોમાં ધામધૂમથી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ। અંકલેશ્વર શહેરમાં વિવિધ ગણેશ પંડાલોમાં આજે પૂજા અર્ચના સાથે ધામધૂમથી ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। ગણેશ પંડાલો અને ભક્તોના ઘરે શ્રીજી 10 દિવસ આતિથ્ય માણશે। શ્રાવણ માસની વિદાય સાથે શિવપુત્રના આતિથ્યના પર્વ ગણેશ ચતુર્થીના પર્વનો આજથી પ્રારંભ થયો છે। આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી છે। આ પર્વ દર વર્ષે ભાદ્રપદ માસની ચતુર્થીથી શરૂ થઈને આનંદ ચૌદશ સુધી મનાવવામાં આવે છે, એટલે કે આ ઉત્સવ કુલ 10 દિવસ સુધી ચાલે છે। આજના દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલોમાં ગણપતિજીની મૂર્તિ સ્થાપના કરે છે અને 10 દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરશે। ત્યારબાદ આનંદ ચૌદશે ગણપતિજીની વિસર્જન કરવામાં આવશે। ત્યારે આજરોજ અંકલેશ્વર શહેરમાં વિવિધ ગણેશ પંડાલોમાં વિવિધ સ્વરૂપના ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના સાથે શ્રીજીની સ્થાપના કરી હતી। અંકલેશ્વરના 84 ભાગોળ, પંચાયતી બજાર, સુથાર ફળિયા, જોશિયા ફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલોમાં ગણપતિજીની વિધિવત સ્થાપના કરી ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો। ત્યારે અંકલેશ્વર શહેર 10 દિવસ શ્રીજીમય બન્યું છે। એડીન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આપણે નીરવ પેલો કટકો બી મૂકવાનો જમીન જ આવ્યો पुनस्तम्मा फरिजमाणोपचारीं प्राणाय नमः हरिं अपनाय नमः हरिं व्यानाय नमः उदानाय नमः हरिं शमनाय प्रभु जय गणपति देवा प्रभु तार पगे लागो भगवान ने नमस्कार करो। संप्रोक्ष अमृति हृत्यम महाजमाणो भगवान ने ह्रीं प्राणाय नमः हरिं अपना पंचामृत स्नानम महा पंचामृत चढ़ाओ भगवान की मूर्ति सुपारी की पर प्रयोदनी આપણે નીરવ પેલો કટકો બી મૂકવાનો